ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેશનલ બાયોસીડ્સ કંપનીમાં ફરજ બજાવતા એક 33 વર્ષીય પરપ્રાંતીય યુવાન કર્મચારીનું ઝેરી ગેસની અસર થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની વિગત અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠા સોસાયટીમાં રહેતા મોહમ્મદ નઈમ કુરેશી પાનોલીની નેશનલ બાયોસીડ્સ કંપનીમાં રોજગારી મેળવતા હતા. ગત તારીખ 2 જૂનના રોજ કંપનીમાં કામગીરી દરમિયાન તેમને અચાનક કોઈ અકળ ઝેરી ગેસની અસર થઈ હતી, જેથી તેઓ અસ્વસ્થતા અનુભવતા હોવાથી કંપનીમાંથી પોતાના ઘરે પરત ફર્યા હતા અને સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર લીધી હતી. જોકે બીજા દિવસે એટલે કે તારીખ 3 જૂનના રોજ તેમની તબિયત વધુ લથડી હતી અને અચાનક અતિશય ચક્કર આવવાની ફરિયાદ ઉઠતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખરોડ ગામની વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને અંતે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કમાતા અને જુવાનજોત પુત્રના અકાળે થયેલ અવસાનને પગલે શ્રમિક પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું અને સમગ્ર પરિવારમાં ભારે આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. આ કમનસીબ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકો તેમજ મૃતકના પરિવારજનોએ કંપની પ્રશાસનની બેદરકારી સામે રોષ વ્યક્ત કરીને આ મામલે ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે. આ સમગ્ર બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.